ખનીજ માફિયાઓને હવે તંત્રનો ડર નથી। સુરત જિલ્લામાં સરકારી બોલેરોને રેતી ભરેલા ટેમ્પરે ટક્કર મારવાની ઘટના સાબિત કરે છે। નમસ્કાર, હું છું મમલ। અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે। ખનીજ માફિયાઓને હવે તંત્રને ડર જ નથી। સુરત જિલ્લામાં સરકારી બોલેરોને રેતી ભરેલા ટેમ્પરે ટક્કર મારવાની ઘટના સાબિત કરે છે કે સુરત જિલ્લામાં રેતી ચોરોએ પીછો કરી રહેલ ખનીજ વિભાગને સરકારી બોલેરાને મોરે મોરો આપ્યો। બેફામ બની ગયેલ રેતી ચોરને પોલીસ કે ખનીજ વિભાગનો ડર જ નથી રહ્યો। રેતી ભરી જઈ રહેલા ટેમ્પરને સુરત જિલ્લા ખનીજ વિભાગની ટીમે રોકવાનો પ્રયાસ કર્યો હતો। તે દરમિયાન કમરેજ તાપી નદીના બ્રિજ પર ટેમ્પરે સરકારી બોલેરાને ટક્કર મારી હતી। બાદમાં તાપી નદીનો બ્રિજ ઉતરતા જોરદાર ટક્કર મારતા સરકારી બોલેરો સીધી હાઈવેના ડિવાઈડર પર ઉતરી ગઈ હતી। બોલેરોમાં સવાર ખનીજ વિભાગના અધિકારીઓના જીવ તાળવે ચોંટી ગયા। 2 વાર બોલેરોને ટક્કર મારી ટેમ્પર ચાલક વાહન લઈને ભાગી ગયો હતો। સમગ્ર ઘટનાની જાણ કમરેજ પોલીસને કરાઈ। કમરેજ પોલીસે આગળની તપાસ હાથ ધરી। મારો પરિચય મિલન લલિતભાઈ લાડવા, સુરત ખાણ ખનીજ ઓફિસમાં હું નોકરી કરું છું। છેલ્લા 9 મહિના થયા। કામરેજ ચેકપોસ્ટ ઉપર મારી ડ્યુટી છે। રૂટીન રોયલ્ટીને ચેક કરતા હોય છે ત્યારે એક ડમ્પર આવ્યું હતું જે રોયલ્ટી માટે ચેક કરાવવા માટે ઊભું નહોતું રહ્યું। ત્યારે અમે એ ગાડીનો પીછો કરતા હતા। પીછો કરતાં ડમ્પરવાળાએ તાપીના બ્રિજ ઉપર પાછળથી ઠોકી હતી સરકારી ગાડીને। બાદમાં ડમ્પરવાળો થોડોક સાઈડ હટી ગયો હતો ને આગળ જવાની કોશિશ કરી હતી। તાપીનો બ્રિજ ઉતરતા જ ડમ્પરવાળાએ ફરીથી પ્રયાસ કર્યો હતો કે સરકારી ગાડીને ઠોકવાનો। ત્યારે થોડીક આગળ જતાં જ મેકડોનલ્ડ્સથી 100 થી 200 મીટર પહેલાં જ ડમ્પરવાળાએ પ્રયાસ કર્યો સરકારી ગાડીને ઠોકી અને સરકારી ગાડીને ડિવાઈડર ઉપર ચડાવી દીધી હતી। સરકારી ગાડીમાં પાછળથી ઠોકાયેલું છે, સાઈડમાં ડાબી બાજુ કાચ, બારી અને દરવાજો 3 વસ્તુ તૂટેલી છે। ગાડીમાં ટોટલ 2 જણા હતા, હું સિક્યુરિટી ને સિક્યુરિટી એઝ અ ડ્રાઈવર તરીકે। ફરિયાદ આપવા જ અત્યારે કામરેજ પોલીસ સ્ટેશનમાં આવ્યા છીએ। આ ઘટના અંગે આપ શું વિચારો છો? કોમેન્ટ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ। નમસ્કાર।